અને અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટ વેચવાના કેસમાં આરોપીની ધરપકડ. શાહપુરના આશિષ ભાવસાર નામનો શખ્સ આમાં ઝડપાયો છે. ફ્લાવર શોમાં ઓનલાઈન ટિકિટનું જ વેચાણ થાય છે. એસીપી દ્વારા કહેવામાં આવ્યું નાગરિકોને તકલીફ ન પડે એ માટે એએમસીએ 5 લાખ ટિકિટ પણ છપાવી છે. ટિકિટ છાપવાનું કામ 18 ક્રિએશન કંપનીને સોંપવામાં આવ્યું હતું. એસીપી દ્વારા માહિતી આપવામાં આવી. 18 ક્રિએશનને કૃષ્ણા કંપનીને બાઇડિંગનું કામ આપ્યું હતું. કૃષ્ણા બાઇડિંગમાં કામ કરતા આશિષ ભાવસારે આ ટિકિટ ચોરી હતી અને અન્ય મજૂરો પણ સાથે હતા, જે મામલે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ટિકિટ ડુપ્લિકેટ નથી છપાવી. 5 લાખ ટિકિટ હતી, તેમાં આરોપીએ ટિકિટની ચોરી કરી હતી. 18 ક્રિએશને આ કામ જે છે એ પ્રિન્ટિંગ માટે અલગ એક એજન્સી અને બાઇન્ડિંગ માટે જે કૃષ્ણા બાઇન્ડિંગ શાહપુરમાં આવેલું છે એને નંબરિંગ અને બાઇન્ડિંગ કરવા માટેનું કામ આપવામાં આવેલું હતું. આ ટિકિટ જે છે એ ગેટ નંબર 4 ઉપર હાર્ડ કોપીમાં કોઈ વ્યક્તિ પાસેથી મળી આવેલી હતી. તરત ધ્યાનમાં આવતા એમને સાબરમતી રિવરફ્રન્ટમાં ગુનો દાખલ કરાવેલો હતો. એ દાખલ થયેલ ગુનાની તપાસના કામે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આખી ચેન દ્વારા કે કેવી રીતે કોન્ટ્રાક્ટ કપાણો અને ત્યાંથી કેવી રીતે થઈ એની ફોલોઅપ ને ચેન લેવામાં આવી. ત્યારથી હકીકત એવી જાણવા મળી કે આ જે બાઇડિંગનું કામ આપવામાં આવેલું હતું કૃષ્ણા બાઇડિંગ શાહપુર, એમાં મજૂરી કામ માટે આવતા આશિષ પંકજકુમાર ભાવસાર અને એમની સાથે બીજા 2-3 મજૂરોએ રાત્રિના સમયે આ બાઇડિંગ કરતી વખતે બોક્સમાં પેકિંગ કરેલું. એ પેકિંગના સમયે અમુક બોક્સમાંથી ટિકિટો કાઢી દીધેલ હોવાની હકીકત ધ્યાનમાં આવતા એમને ગઈકાલે ધોરણસર અટક કરવામાં આવેલા છે. અને આ બીજા એમની સાથે બીજા મજૂરો પણ સાથે કામ કરતા હતા, એમની પણ આમાં સંડોવણી છે કે કેમ એ મુદ્દા ઉપર તપાસ ચાલી રહી છે.